ગુજરાતના યુવાનોને બરબાદ કરતું આ ડ્રગ્સ છે। આ ડ્રગ્સના માફિયા અને તેમના પેડલરોને નેસ્ત નાબૂદ કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી આહવાન કર્યું છે અને આવા પેડલરો છે તેમના પ્રત્યે કોઈ પણ પ્રકારની દયા પણ ન હોવી જોઈએ, તેમના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થવો જોઈએ અને જો તે નાસ્તા ફરતા હોય તો તેમને પાતાળમાંથી પણ દબોચી લાવવા જોઈએ। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ક્રાઇમ કોન્ફરન્સમાં આ આઈપીએસ અધિકારીઓને શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। હાલ ગુજરાતમાં સૌથી મોટો પડકાર છે તે ડ્રગ્સ છે અને આ યુવા ધન છે તે ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે। ખાસ કરીને એમડી ડ્રગ્સ સહિત અન્ય જે નશાકારક પદાર્થો છે તેનું વેચાણ આ પેડલરો સતત કરી રહ્યા છે અને આ પેડલરો તેમના થોડાક લાભ માટે, પૈસા કમાવા માટે આ યુવાનો છે તેમને ડ્રગ્સના આદિ બનાવી રહ્યા છે। પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફરી એક વખત આ આઈપીએસ અધિકારીઓ જે ક્રાઇમ કોન્ફરન્સમાં સચિવાલયમાં હાજર હતા તેમને કહી દીધું છે કે દરેક કામ પોલીસની ચોપડીથી નથી કરવાનું, પરંતુ આ ડ્રગ્સ માફિયાઓ, આ ડ્રગ્સ પેડલરો છે તેમના પ્રત્યે કોઈ પણ પ્રકારની દયા ન હોવી જોઈએ અને તેમને નેસ્ત નાબૂદ પણ કરવા જોઈએ। તેમણે આઈપીએસ અધિકારીઓની હાજરીમાં જ આહવાન કર્યું છે અને ત્યાં સુધી કહ્યું છે કે આવા માફિયાઓ અને આવા પેડલરો છે તેમના પગ પણ આ પોલીસે ધ્રુજાવા જોઈએ। આ ડ્રગ્સના વિષયની સામે હું મારા બધા જ સાથીઓને જે અહીંયા બેઠા છે, ડીજીથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધી મારા બધા જ સાથીઓને હું અભિનંદન આપું છું। 2022 કરતા આજે આ આંકડો એ લેવલ સુધી વધ્યો છે, એ દર્શાવે છે કે તમે ડ્રગ્સ સામે જંગ લડી રહ્યા છો। બધા જ યુનિટ્સે ખૂબ સારું કામ કર્યું છે, પરંતુ ये दिल मांगे અને આ લડાઈ એ આ આંકડા કે હિસાબ માટે નહીં લડતા। આ લડાઈ આપણે આપણા રાજ્યના બધા જ યુવાનોના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે લડવાની છે। અહીંયા બેઠેલા પ્રત્યેક વ્યક્તિઓ પોતપોતાના પરિવાર જોડે આપણે આ રાજ્યમાં રહીએ છીએ, આપણા બાળકો બી મોટા થઈ રહ્યા છે। મનની અંદર આ લડાઈ કોઈ મેડલ પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ કુદરતે આપેલું આ કામ આપણે સમજીને આ કામની સામે પોલીસના જે નિયમો છે ને ચોપડામાં, એ નિયમો વાંચીને આ ડ્રગ્સના કાર્ટલ્સને તોડવા નહીં જતા। મનની અંદર એ લોકો માટે આક્રોશ હોવો જ જોઈએ અને હું તો 100% માનું છું કે ડ્રગ્સ વેચવા વાળા માટે કોઈ બી પ્રકારની માનવતા હોવી જોઈએ। કડકાઈ પૂર્વક જ કામ લેવાનું, જેને ટીકા કરવી હોય કરે, પરંતુ આપણે આપણી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ના થવું જોઈએ। ડ્રગ્સ સામેની આ લડાઈમાં જો આપણે ક્યાંય બી ચૂકશું ને, કોઈએ માહિતી આપી અને આપણે જો એને લાઇટલી લેશો ને, તો આ પાપ ક્યારેય નહીં થશે। મંદિરમાં ગમે તેટલા ધક્કા ખાશો ને, આ પાપ નહીં છૂટશે। મને ગર્વ છે મારી ગુજરાત પોલીસ પર કે કોઈક વ્યક્તિ જેના અનેક ફોટાઓ મારા શીખે બધા જ રાજકારણમાં જોડાયેલા લોકો જોડે હોય અને ડ્રગ્સની માહિતી મળતાની સાથે કોઈ બી પ્રકારના વિચારના વગર ગંભીરતાપૂર્વક એ વ્યક્તિને પકડી લેવાય અને આજ સુધી એને જામીન ના મળે, એ જ દર્શાવે છે કે ગુજરાત પોલીસ
ડ્રગ્સ જેવા વિષયમાં કોઈ બી પ્રકારની બાંધછોડ નહીં ચલાવશે. આમ ગુજરાતમાં આવનારા દિવસોમાં હવે એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે દરેક ગુજરાતની પોલીસ, આ થાણા અમલદાર અને આ એજન્સીઓ છે તે આ ડ્રગ્સના મામલે આકરી કાર્યવાહી કરશે અને આવા તત્વો છે તેઓને નેસ્ત નાબૂદ કરશે. સાથે જે પ્રકારે આવા ગુના વારંવાર જે લોકો આચરી રહ્યા છે તેમના વિરુદ્ધમાં પણ ગુજરાતની પોલીસ કડક કાર્યવાહી કરે તો પણ નવાઈ નહીં. અને આવા આરોપીઓ જે વારંવાર ગુનો આચરે છે અને ત્યાર પછી નાસ્તા ફરતા હોય છે તેમને પણ હવે આ ગુજરાતની પોલીસ પાતાળમાંથી પણ શોધી લાવી રહી છે. આ પ્રકારના ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.